CSS માટે આપણે ફાઇલને સેવ કરીશું. હું અત્યારે ડેસ્કટોપ પર સેવ કરું છું. CSS HTML છે સેવ. હવે અહીંયા બોક્સ ખુલે છે. એમાં આપણે અહીંયા સ્ટાઇલ નક્કી કરવાની છે. ક્રિએટ એ સ્ટાઇલ રૂલ. એમાં H1 ક્રિએટ સ્ટાઇલ રૂલ. ટેક્સ્ટની અંદર પ્રીડિફાઇન્ડ ટેક્સ્ટ લેશું અને એમાં આપણે પસંદ કરીશું ટાઈમ્સ ન્યૂ રોમન. અહીંયા આગળ ફોન્ટ સાઇઝ XX લાર્જ, લાઇન હાઇટ નોર્મલ, કલર લેશું આપણે રેડ. ઓકે, ફોન્ટ વેઇટ એમાં આપણે નોર્મલ, ફોન્ટ સ્ટાઇલ એમાં આપણે નોર્મલ, કેસ આપણે અપર કેસ લેશું પહેલી ABCD. અલાઇનમેન્ટની અંદર આપણે સેન્ટર રાખશું અને બ્લિંકિંગ મોડ રાખશું. ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં આપણે જોઈશું કલર અહીંયાથી સિલેક્ટ કરશું. બેકગ્રાઉન્ડ કલર આ છે પર્પલ. બોર્ડરની અંદર આપણે ડોટેડ લાઈન રાખશું. એની વિડ્થ એટલે જાડાઈ થીક રાખશું અને એનો કલર આપણે રાખશું ડાર્ક પર્પલ. ઓકે, આ ડોટેડ લાઈન દેખાય છે. આ બાકીના આપણે બોક્સ ને લિસ્ટ ને ઓરલની અંદર કંઈ કરતા નથી અને ઓકે કરી દઈએ. પછી અહીંયા ગાડી આપણે બોડી ટેક્સ વાળા ખાનામાં હેડિંગ 1 લઈશું. એટલે આ આપણું ગુજરાત ટુરિઝમ માટેની તૈયારી કરી દઈએ. આમાં આપણો વચ્ચે કર્સર આવે છે ગુજરાત TOURISM. આ ગુજરાત ટુરિઝમ આવી ગયું. હવે આને આપણે સેવ કરી દઈએ. હવે આ વસ્તુ આપણે ડેસ્કટોપ પર સેવ કરી છે. અહીં ગાડી આપણે રન કરીશું ફાયરફોક્સની અંદર એટલે આપણને આપણું રિઝલ્ટ જોવાનું મળશે. જો આપણું આ રિઝલ્ટ આવી રહ્યું છે. અહીં ગાડી ગુજરાત ટુરિઝમ CSS સ્ટાઇલ લીધી છે આપણે. આ દેખાય છે ગુજરાત ટુરિઝમ ડોટેડ લાઇન છે અને જે કલર જે બધું નક્કી કર્યું છે એ પ્રમાણે દેખાય છે.